હલો એવરીવન, હું છું જાગૃતિ મેર. આજે હું તમને ગુજરાતનો ઇતિહાસ સમજાવીશ. ગુજરાતનો પ્રાગ આદ્ય ઐતિહાસિક કાળ જે આપણે આજે ભણીશું. પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ કે પાષાણકાલીન માનવ જીવનને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: આદિપાષાણ, મધ્ય પાષાણ અને નૂતન પાષાણ. માનવી, જ્યારે શરૂઆતમાં આપણે સમજીએ તો કે માનવી છે, આદિમાનવ એ શિકારી અવસ્થામાં જીવન જીવતો હતો. ત્યારબાદ ધીરે ધીરે અનાજ સંગ્રહ કરતો થયો, ધીરે ધીરે અગ્નિ, ચક્ર, ખેતી, પશુપાલન, સ્થાયી જીવનની શરૂઆત કરી. આપણને કેવી રીતે ખબર પડશે કે ઇતિહાસ આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? તો આપણા પુરાણોના પુરાવા પરથી આપણને ઇતિહાસ જાણી શકાય છે. જેમ કે પુરાણો લખવામાં લોમેશ ઋષિ, ઉગ્રશ્રવા, આ બધા ઋષિઓનો સારો એવો ફાળો છે, જેના પરથી આપણે ગુજરાતનો ઇતિહાસ જાણી શકીએ છીએ. અમુક અલગ અલગ સાધનો છે જેના વડે પણ આપણે ગુજરાતનો ઇતિહાસ શીખી શકીએ અને જાણી શકીએ છીએ. જેમ કે ઘણા સાધનો લેખિત અને ઘણા સાધનો છે અલેખિત. લેખિત સાધનો કોને કહેવાય? તો કે ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કા, શિલાલેખ, અભિલેખો અને વિદેશી પ્રવાસીઓના વર્ણનો પરથી. ધાર્મિક સાહિત્ય એટલે કે જે ધર્મને રિલેટેડ, ધર્મને સંબંધિત જે સાહિત્યો આપણું ઇતિહાસ લખેલો છે એ. ધર્મોત્તર સાહિત્યો જે ધર્મ સિવાય બાકીના જે સાહિત્યો લખેલા છે, અમુક નાટકો, અમુક ગ્રંથો, અમુક નવલકથાઓ, એના પરથી આપણને માહિતી મળે છે. સિક્કા, તો કે જૂના સમયના સિક્કાઓના ચિત્રો, સિક્કાઓ પરના લખાણો પરથી આપણને માહિતી મળે છે. ગુજરાતનો ઇતિહાસ જાણી શકીએ છીએ. અમુક શિલાલેખો, ફોર એક્ઝામ્પલ જૂનાગઢના ગિરનારની અંદર જે અશોકનો શિલાલેખ છે, સ્કંદગુપ્તનો શિલાલેખ છે, રુદ્રદામાનો શિલાલેખ છે, એના પરથી આપણને ગુજરાતના ઇતિહાસ વિશેની માહિતી જાણી શકાય છે. અભિલેખો, વિદેશી પ્રવાસીઓ કે જે જૂના સમયની અંદર વિદેશી પ્રવાસીઓ ભારતની અંદર રહીને ગયા અને તે ગુજરાત અને ભારત વિશે જે લખીને ગયા, એ પરથી આપણે જાણી શકીએ છીએ કે ગુજરાતનો પ્રાગ આદ્ય ઐતિહાસિક કેવો હશે. હવે અલેખિત સાધનો, એવા સાધનો જે લખાયેલા નથી, જેમ કે કોઈના સ્મારકો પરથી સ્મારકો, જૂના સમયના ભવનો, પકવેલી માટીના જે સાધનો હતા, વાસણો હતા, કોઈ ગુફાની અંદર દોરેલા ચિત્રો હોય કે મૂર્તિઓ હોય ભગવાનની, એના પરથી આપણને જે માહિતી મળે છે એને કહીએ છીએ અલેખિત સાધનો. આપણે જાણીએ છીએ કે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ મહદ અંશે અનુશ્રુતિ પર આધારિત છે. અનુશ્રુતિ કોને કહેવાય? તો કે જેવી રીતે સમજો કે આપણા દાદા આપણા પપ્પાને કોઈ વાર્તા કહીને ગયા. હવે આપણા પપ્પાએ આપણા આવ્યા પછી આપણને એ સેમ વાર્તા ફોરવર્ડ કરી, જેમ કે જણાવી કે આવી વાર્તાઓ હતી. જેમ કે આપણે કૃષ્ણ ભગવાનની નાની નાની અમુક વાર્તાઓ સાંભળીએ છીએ, તો જે સાંભળીને આપણને સમજાય, જે સાંભળીને પેઢી દર પેઢી ચાલતું હોય, એને અનુશ્રુતિ કહેવાય. તો અનુશ્રુતિ પરથી આપણને ગુજરાતનો મોટાભાગનો ઇતિહાસ જાણવા મળે છે. હવે છે ભૂસ્તરવિદોના સંશોધન મુજબ કાળને આપણે કેવી રીતે સમજી શકીએ? કે કાળના અનેક સ્તરો થઈ ગયા, જેની માહિતી ભૂસ્તરવિદોના લખાણો પરથી થાય છે. ભૂસ્તરવિદો એટલે કે એવા પુરાતત્વીય ખાતાના ઓફિસરો કે જે ગુજરાતના ઇતિહાસની માહિતી એકઠી કરી અને લખીને જાય છે. આ સ્તરને ભારવાડ ભૂસ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેની માહિતી આપણને બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા વગેરે સ્થળોથી મળી આવે છે. જ્યારે માનવની જે સમયની અંદર જીવની કોઈ બી ઉત્પત્તિ નહોતી થઈ, એ સમયને આપણી અજીવમય યુગ કહીએ છીએ. અજીવમય યુગ કે જ્યારે જીવની કોઈ ઉત્પત્તિ થઈ નહોતી અને સમયાંતરે ધીરે ધીરે માનવીની ઉત્પત્તિ થઈ, જેને આપણે માનવ જીવમય યુગ કહીએ છીએ. હવે માનવ જીવમય યુગના આપણે 4 પાર્ટ પાડી શકીએ: પ્રાચીન જીવમય, મધ્ય જીવમય, નૂતન જીવમય અને માનવ જીવમય. હવે પ્રાચીન જીવમય યુગ કોને કહેવાય? તો કે એ સમયની અંદર
માનવીની ઉત્પત્તિ નહોતી થઈ, મતલબ કોઈ જીવની પણ ઉત્પત્તિ નહોતી થઈ, જેને પ્રાચીન જીવમય, જેને અજીવમય યુગ પણ કહી શકીએ છીએ, જેની ઓળખાણ આપણે દિલ્હીના વિભાગ તરીકે થાય છે, જેના પરથી આપણને માહિતી મળે છે. ગુજરાતમાં એવા કયા કયા સ્થળો છે કે જેના પરથી આપણને પ્રાચીન જીવમય યુગની માહિતી મળે છે? તો ગુજરાતમાં આવેલું બનાસકાંઠાનું દાંતા, પાલનપુર, ઈડરની આસપાસનો વિસ્તાર, આ બધા જ જગ્યાએથી આપણને પ્રાચીન જીવમય યુગની માહિતી મળે છે. હવે મધ્ય જીવમય યુગ, તો કે શરૂઆતમાં આપણો જે દેશ છે એ કેવી રીતે હતો? તો કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ભારત છે એ આફ્રિકા સાથે જોડાયેલા હતા. આપણા ભારતના નકશાની અંદર જે ઓસ્ટ્રેલિયા છે એ અને આપણા દક્ષિણ ભારત મતલબ કે જે નીચેનો જે ભાગ છે દક્ષિણ ભાગ એ અને આફ્રિકા બેઉ ઓસ્ટ્રેલિયા બેઉ આફ્રિકા ખંડ સાથે જોડાયેલા હતા. અને ઉત્તરનો ભાગ તો કે યુરેશિયા મહાસાગરની અંદર ઉત્તરનો ભારતનો મોટા ભાગનો ભાગ જમીન ડૂબેલી હતી. તો આવી રીતે હતું આપણું ભારત. ત્યારે એને ગોંડવાના ખંડ તરીકે ઓળખવામાં આવતો, જેની માહિતી આપણને કચ્છ, ધાંગધ્રા, વઢવાણ વગેરેની વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષ પરથી મળે છે કે મધ્ય જીવમય યુગની અંદર આવું કંઈક થયું હશે. હવે આવે છે નૂતન જીવમય. નૂતન એટલે કે જ્યારે માનવીનો જન્મ થઈ ગયો અને હવે માનવી 7 અલગ અલગ હિમયુગો દરમિયાન ઉત્તરોત્તર એનો વિકાસ થયો. એ સમયની અંદર જમીનની અંદરથી લાવા બહાર નીકળીને પથરાયો, જેને આપણે ડેકન ટ્રેપની રચના કહીએ છીએ. હવે ગુજરાતમાં એના ઉદાહરણ તો કે ગુજરાતની અંદર આવેલું આપણું ગિરનાર અને પાવાગઢનો જે ડુંગર છે એ ડેકન ટ્રેપની રચનાથી બનેલા છે. એટલે કે જમીનની અંદરથી લાવા ફાટી અને બહાર નીકળે અને પછી પથરાઈ જાય, જેને કહેવાય ડેકન ટ્રેપ. અને આ ગિરનાર અને પાવાગઢના પર્વતોમાંથી આપણને અકીક, ખનિજ તેલ, આ બધા જ ખનિજો મળે છે. પ્લસમાં તો કે નૂતન જીવમય યુગની અંદર સસ્તન પ્રાણીઓનો વિકાસ થયો. એવા પ્રાણીઓ જે દૂધ આપી શકતા હોય એવા પ્રાણીઓનો વિકાસ આ નૂતન જીવમય યુગમાં થયો. હવે માનવ જીવમય યુગને આપણે હિમયુગ પણ કહી શકીએ છીએ. ઉત્તર ગોળાર્ધમાં રહેલી ઠંડી આબોહવા જે ભારતના જે આપણા પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ છે, 2 ગોળાર્ધ છે પૃથ્વીની અંદર, ઉત્તર ગોળાર્ધની ઠંડી હવા છે એનું ધીરે ધીરે પરિવર્તન ગરમ હવામાં થવા માંડ્યું. અને મુખ્ય લક્ષણો માનવ જીવમય યુગની માહિતી આપણને કેવી રીતે મળે છે કે જે ગુજરાતમાં આવેલી કાળી જમીન, અર્વાચીન નદીઓના કાંપ અને ઉત્તર ગુજરાતના અખાતો ઉપરથી આપણને માનવ જીવમય યુગ હોવાની માહિતી મળે છે. પછી તો કે ગુજરાતના બીજા હિમયુગમાં માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂનાઓ આપણને પ્રાપ્ત થાય છે. આના પરથી આપણે માનવ જીવમય યુગની માહિતી પ્રાપ્ત થાય છે. હવે પ્રાચીન અલગ અલગ અવશેષો આપણને પ્રાપ્ત થયા. આ અવશેષો પરથી આપણે પ્રાચીન ઇતિહાસને, આપણા જે ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કર્યો કે વર્ગીકૃત કર્યો, જેમ કે પ્રાગૈતિહાસિક કાળ, આધ્યૈતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. હવે પ્રાગૈતિહાસિક કાળ એટલે કેવો કાળ કે જે સમયની અંદર આપણે ભાષા અને લિપિની શોધ નહોતી કરી એને પ્રાગૈતિહાસિક કાળ કહીશું. જે સમયમાં ભાષાની તો શોધ થઈ ગઈ પરંતુ લિપિ ના ઉકેલી શકાય એને કહીશું આપણે આધ્યૈતિહાસિક કાળ. અને ઐતિહાસિક કાળ એટલે કે જેમાં ભાષા અને લિપિ બંને શોધાઈ પણ હતી અને ઉકેલી પણ શકાય. પ્રાગૈતિહાસિક કાળને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી છે: પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ. પ્રાચીન પાષાણ યુગ એટલે કે જે યુગની અંદર અગ્નિની શોધ થઈ ગઈ હોવાથી એને અશ્મયુગ તરીકે આપણે ઓળખી શકીએ. હવે સૌ પ્રથમ 1893માં રોબર્ટ બુશ દ્વારા જાણવા મળ્યું કે મહેસાણા જિલ્લાના સાબરમતીના કિનારે કોટ અને પેઢામલી આવેલું છે, વિજાપુર તાલુકાની અંદર. એના પરથી આપણે પ્રાચીન પાષાણ યુગની માહિતી મળે છે. પછી તો કે એ સમયની અંદર માનવી પથ્થરો અને હાડકાનો ઉપયોગ ઓજાર તરીકે શિકાર કરવા માટે કરતો થયો. માનવી જે ભટકતું જીવન જીવતો હતો, આના કારણે આપણે એને પ્રાચીન પાષાણ યુગ કહીએ છીએ. ધીરે ધીરે માનવી ખોરાક એકઠો કરતો થયો,
ઇતિહાસકારોના મતે આપણી જે આદિમાનવ ભારતની અંદર આવ્યો એ આફ્રિકાના પૂર્વ કિનારેથી આવેલો હોવાની માહિતી આપણને ઇતિહાસકારો આપે છે. હવે મધ્યપાષાણ યુગ. ચામડાની વૃક્ષની છાલના વસ્ત્રોનો ઉપયોગ કરતો થયો માનવી. ચામડા અને વૃક્ષને કાપી એની છાલનો ઉપયોગ પોતાના વસ્ત્રોમાં બનાવી અને પહેરતો થયો. પશુપાલનની શરૂઆત કરી. શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરવા માંડ્યો અને વધુ સારા અને નાના ઓજારો બનાવતો થયો. જો મોટા ઓજારો હોય તો એને નજીકથી મારવા જવું પડે, કેમ કે મોટા ઓજારોને એ પકડી એનો વજન ઉંચકી ના શકે. એટલે ધીરે ધીરે એવો વિકાસ થયો આદિમાનવની અંદર કે એણે ઓજારોને નાના કરી દીધા અને નાના ઓજારોથી દૂરથી જ તમે શિકાર કરી શકો એવી ટેકનોલોજી એણે વિકસાવી. અને આવા નાના ઓજારોને આપણે માઇક્રોલિથ કહી શકીએ. પકવેલી માટીના લાલ અને કાળા રંગના વાસણોનો ઉપયોગ થયો. હવે HD સાંકળિયા એવું કહે છે કે ગુજરાતના લાંઘણજમાં માનવ કંકાલ શોધાયા છે, જે મધ્યપાષાણ યુગની માહિતી આપે છે. નૂતન પાષાણ યુગ. એ નૂતન પાષાણ યુગની અંદર આદિમાનવ ખેતીમાં પ્રવૃત્ત થયો. પૈડાની શોધ થઈ. આ યુગના અંતમાં તાંબાની પણ શોધ કરી લીધી હતી આપણે. પછી તો કે માનવી આદિમાનવ સ્થાયી જીવન જીવતો થયો. લિપિની શોધ થઈ નહોતી, પરંતુ કૃષિ અને પશુપાલનની શોધ થઈ. આદિમાનવ અગ્નિ અને વરુણ દેવની પૂજા કરતો હતો. એ સૂર્ય અને ચંદ્રને પોતાના આરાધ્ય દેવ માનતો હતો. અને ઓજારોમાં ક્યાંથી મળે છે? નૂતન પાષાણ યુગના જે ઓજારો છે એ હાલમાં ગુજરાતના લાંઘણજ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાંથી આપણને માહિતી મળે છે, જે આપણને નૂતન પાષાણ યુગના હોવાની માહિતી આપે છે. હવે છે આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળને આપણે પાષાણ યુગ પણ કહી શકીએ, જેમાં ભાષા અને લિપિની શોધ થઈ હતી, પરંતુ ઉકેલાઈ નહોતી. સોનું, ચાંદી આ વગેરેની શોધ થઈ. પ્રથમ તાંબાની શોધ થઈ, ત્યારબાદ કાંસાની શોધ થઈ અને પછી લોખંડની શોધ થઈ. તેને તામ્રયુગ, કાંસ્યયુગ, તામ્રપાષાણ યુગ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. એણે નગરો વસાવ્યા. ખેતી અને ભોજન માટે અનાજનો ઉપયોગ કરતો થયો. અને આદ્ય ઐતિહાસિક કાળના ઉદાહરણ મહત્ત્વના કેન્દ્રો, જેના પરથી આપણને માહિતી કેવી રીતે મળે કે આદ્ય ઐતિહાસિક કાળમાં આવું હશે, તો અમદાવાદના લોથલ અને કચ્છના ધોળાવીરાના જે અવશેષો સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાપ્ત થયા છે એ આદ્ય ઐતિહાસિક કાળની માહિતી આપતા હોય એવું કહે છે. હે ફ્રેન્ડ્સ, આ મારો ફર્સ્ટ વિડીયો હતો, જે હું ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરીશ અને તમને બેટર સમજાવવાની કોશિશ કરીશ. થેન્ક યુ ફોર લિસનિંગ એન્ડ લર્નિંગ.